મીઠું પણ ઉમેરી દીધું છે મિત્રો આમાં, અને જીરું ઉમેર્યું છે, અજમો, હિંગ અને મસાલો, હળદર અને રાઈ આટલું બધું પહેલાં નાખી દેવાનું છે. અને લીલોતરીમાં હા થોડું પણ પાણી નાખશે હજી, કેમ કે મસાલો દાજે નહીં એટલા માટે. અને ઓલરેડી ડુંગળીમાં એમાં તો પાણી મીઠે જ છે. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ ચણાના દાળની રેસીપી. તો બના રહેજો મિત્રો અમારા વિડીયોમાં, તો સંપૂર્ણ માહિતી મળશે. કઠોળનું શાક દાળનું કેમ થાય છે તો બના રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે. તો ફાઇનલી મિત્રો મારા બાએ લઈ લીધી છે ચણાની દાળ. આમાં નાખ્યું શું નાખ્યું બા? આમાં મીઠું નાખ્યું અને પાણી નાખ્યું, આંધણ મૂક્યું અને પછી હળદર નાખી. હળદર, મીઠું અને પાણી અને અંદર મૂકી દીધું છે. હવે આ દાળ નાખી દઉં અને બાફી નાખવાની, પછી વઘારવાની. તો મિત્રો બાફવા મૂકી દીધી છે ચણાની દાળ. તો બના રહેજો અમારા વિડીયોમાં, અને સંપૂર્ણ કઈ રીતે દાળ વઘારે છે બધી માહિતી આપશે મારા બા. તો મિત્રો ફાઇનલી બાએ લઈ લીધા છે ડુંગળી કાપી લીધી છે, ટમેટા કાપી લીધા છે. જોઈ શકો છો અડધા તડકે બેઠા, અડધા સાંયે બેઠા. રિઝલ્ટ આવતું નથી. લે હવે સાંયે બેવા જાય. આમાં બા શું સુધાર્યું છે? ડુંગળી, ટમેટા અને ચણાની દાળ. તો બના રહેજો મિત્રો, આવી રીતે સુધારીને કમ્પ્લીટ કર્યું છે. અને હવે બનાવશે, વઘારશે, એટલે બના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ચણાની દાળ બફાઈ ગઈ છે, અને જોઈ શકો છો મિત્રો બાએ ચૂલા ઉપર તેલ મૂકી દીધું છે. આ ચણાની દાળ બફાઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો. ચણ બગલા ચણાની દાળ ને બા આવી ગઈ છે ને ચણાની દાળ. બામાંથી પાણી નિતારીને કાઢે છે, જોઈ શકો છો મિત્રો. બાફીને પણ આવી રીતે આપણે કાઢી લેવાની. હવે મિત્રો એને વઘારવા માટે ટમેટાનું કટિંગ, કોથમરી, લીલા મરચાં અને લીલી ડુંગળી અને આપણે તેલ મૂકી દેવાનું છે તપેલામાં. હવે આખા ચણાનું શાક કરે ને એવી રીતનું આપણે વઘારવાની છે દાળ. સૌપ્રથમ આપણે તેલ મૂકીને એમાં રાઈ ઉમેરી દીધી છે. રાઈ ફૂટી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે એને ઉમેરશું હિંગ, એટલે કે વઘાણી એ ઉમેરી લીધી છે. ટમેટા, મરચાં, ડુંગળી, મરચાં અને ટામેટા એ પણ ઉમેર્યું છે, એટલે કેમ કે એ બરોબર પાકી જાય. અને દાળ તો આપણે ઓલરેડી બફાઈ ગઈ છે. તો મિત્રો આપણે લીલા ચણાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ ચણાનો, એટલે આપણે એવો જ પ્રોગ્રામ બનશે ચણાની દાળનો. હળદર ઉમેરવાની છે, મરચું પણ ઉમેરી લીધું છે બાએ, જો લસણવાળું મરચું છે. તો જોઈ શકો છો મિત્રો પાકી રહી છે ડુંગળી, લીલા મરચાં અને ટમેટા બધું. અને હવે ઉમેરશે એમાં અજમો, એટલે કે એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો અજમો પણ નાખ્યો છે, જોઈ શકો છો મિત્રો. મસ્ત શાક સ્વાદિષ્ટ બનાવવા માટે આ મારા બા વઘારે છે શાક ચણાની દાળ. તમે ક્યારેય પણ આવી રીતે વઘારતા નહીં જોયું હોય, સાવ અલગ રીતે જ તમને રેસીપી બનાવીને દેખાડશું. મીઠું પણ ઉમેરી દીધું છે મિત્રો આમાં, અને જીરું ઉમેર્યું છે, અજમો, હિંગ અને મસાલો, હળદર અને રાઈ આટલું બધું પહેલાં નાખી દેવાનું છે. અને લીલોતરીમાં હા થોડું પણ પાણી નાખશે હજી, કેમ કે મસાલો દાજે નહીં એટલા માટે. અને ઓલરેડી ડુંગળીમાં એમાં તો પાણી મીઠે જ છે. તો બરોબરનું પાકી ગયું છે. અને હવે આપણે ઉમેરીશું આમાં જે ચણાની બાફેલી દાળ છે. તો જો આ સાઈડમાં કાઢી છે બાએ, અને જે બીજી કુકરમાં છે એ કાઢે છે. આપણે ઉમેરી દીધી છે બાએ દાળ એમાં ચણાની. તો મસ્તીનું બની ગયું છે ચણાની દાળનું શાક. અને હજી પણ થોડીક વાર પાકવા દેવાનું ને બહાર, હજી પાકેથી કલરમાં આવે. પાકશે એટલે થોડીક વાર ચડશે એટલે કલરમાં મસ્ત આવી જશે. તો ચણાની દાળનું શાક તમે કેવી રીતે બનાવો છો અમને પણ જરૂર કમેન્ટમાં જણાવજો. અને જેવો લાગ્યો અમારો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા મિત્રો. તો એ બાજુ આપણે ચણાનું શાક સડવા મૂકી દીધું છે, ને આ બાજુ આપણે ઘૂઘરા વણીને મૂકી દીધા છે બાએ, જોઈ શકો છો. અને હવે બનાવશું આ ગામડાની રેસીપીમાં. જો ચૂલ્લો દેશી છે અહીંયા પડ્યો છે, અને પડવાળી રોટલી બનાવશે ઘઉંની. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, તો તમને સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડીયોમાં.
બના રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, ફાઇનલી આ બાજુ રોટલા ઘઉંના ઘડી રહ્યા છે અમારા બા. દેશી ચૂલા ઉપર જોઈ શકો છો. પડવાળી રોટલી બનાવે છે ઘઉંની. જો ચણાની દાળનું શાક છે, મસ્ત મસ્ત દેશી બનાવેલું, અને દેશી ચૂલા ઉપર રોટલી પડવાળી કરી રહ્યા છે. જો મિત્રો, તો આવી રીતે અમારો કંઈક દેશી ગામડાની રેસીપી બને છે. મિત્રો, કેવો અમારો વિડીયો લાગ્યો છે? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અમારા વિડીયોને લાઈક ને હાઈપ કરતા રહેજો મિત્રો. આવી રીતે કંઈક બનાવે છે દેશી રોટલી, જોઈ શકો છો મિત્રો. આવો હતો અમારો આજનો રેસીપીનો વિડીયો. સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાં લગી નવા વિડીયો સુધી બધા રહેજો. જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.